નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 આર્થિક વિકાસ ભાગ 1। વિશ્વના પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ હોય છે। કેટલાક વ્યક્તિઓ ભૌતિક સુખ સુવિધાથી સજ્જ એવું જીવન જીવતા હોય છે। હવે ભૌતિક સુખ સુવિધાની અંદર ઘર તો કેવું ઘર કે તમામ સુવિધાઓ યુક્ત ઘર હોય, જેમ કે ઘરની અંદર એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય, અલગ અલગ રૂમોની જેટલા વ્યક્તિઓ હોય એના માટે અલગ અલગ રૂમોની વ્યવસ્થા હોય, તમામ પ્રકારની સુખ સુવિધા હોય, ગાડી હોય। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પહેલાં લોકો ચાલીને જતા, વાહન વ્યવહારની શોધ થઈ, પછી બસોમાં જતા થયા, અને અત્યારે મોટાભાગના લોકો તમે જુઓ તો પોતાના પ્રાઇવેટ વ્હીકલની અંદર જતા હોય છે, એનો ઉપયોગ કરતા હોય છે। એટલે આ બધી જે સુવિધાઓ છે એને ભૌતિક સુવિધાઓ કહેવામાં આવે છે। તો વિશ્વના મોટાભાગના લોકો ભૌતિક સુખ સુવિધાઓથી સજ્જ એવું જીવન જીવતા હોય છે, જ્યારે વિશ્વના કેટલાક લોકો એવા છે કે જે ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છે। હવે આ ગરીબ લોકો માટે પોતાની પ્રાથમિક જરૂરિયાતો, આ પ્રાથમિક જરૂરિયાતોની અંદર અન્ન, વસ્ત્ર અને રહેઠાણનો સમાવેશ કરવામાં આવતો હોય છે। તો આ પ્રાથમિક જરૂરિયાતો માટે પણ આ લોકોએ વલખા મારવા પડતા હોય છે। એમને ભૌતિક સુખ સુવિધા એ તો એમના માટે એકમાત્ર વિચાર કે કલ્પના જ રહી, અને આવી પરિસ્થિતિ શા માટે, આવી પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું એ આજે એક મોટો પ્રશ્ન છે કે જે લોકો સુખ સંપત્તિથી ભરપૂર એવું જીવન જીવે છે એમના માટે તો કોઈ જ સમસ્યા નથી, પરંતુ આ જે સૃષ્ટિના ચઢાવ ઉતારને કારણે, પરિવર્તનોને કારણે જે ગરીબ અથવા મધ્યમ વર્ગના લોકોએ જે સામનો કરવો પડે છે, જે મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે, જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે, તો આ પરિસ્થિતિ ક્યાં સુધી, આ પરિસ્થિતિનો અંત ક્યારે આવશે એ બધું જે તે દેશો ઉપર નિર્ભર હોય છે। હવે આપણે અહીંયા દેશોને બે ભાગમાં વહેંચવામાં આવેલા છે। પહેલાં દેશો 3 ભાગમાં, વિશ્વના દેશોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા: ઉચ્ચ વિકસિત દેશો, મધ્યમ વિકસિત દેશો અને નિમ્ન વિકસિત દેશો। આ નિમ્ન વિકસિત શબ્દ એ થોડો જે તે દેશના વિકાસને રૂંધતો હોય એવું લાગ્યું, જેને લીધે વિશ્વના દેશોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા: વિકસિત દેશો અને વિકાસશીલ દેશો। તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર વિકાસની વાત કરવાની છે, અને એ પણ આર્થિક વિકાસની, કે લોકોનું જીવન ટકાવી રાખવા માટે આર્થિક વિકાસ એ ખૂબ જ જરૂરી છે। તો આર્થિક વિકાસની વાત કરીશું કે આજે વિશ્વનો પ્રત્યેક દેશ પોતાના દેશના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે, સતત ને સતત પોતે વિકાસના સ્થાનમાં આગળ વધે એ માટેના પ્રયત્નો કરી રહ્યો છે। અને આ ભારત દેશ એ પણ આપણે અત્યારે વિકાસશીલ દેશોમાં સ્થાન ધરાવીએ છીએ, પરંતુ આઝાદી પછી ભારતે પણ વિકસિત દેશોની હરોળમાં આવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, અને પોતાનું જે માળખું છે એમાં ઘણા બધા પરિવર્તનો પણ લાવ્યા છે, અને જેને લીધે આપણે આજે વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે। તો આજે વિશ્વનો દરેક દેશ પોતે વિકાસની દિશામાં આગળ વધવા માટે, એટલે કે પોતાના દેશનો વિકાસ કરવા માટે સતત ને સતત પ્રયત્નશીલ રહે છે। હવે આ વિકાસ એ માત્ર આર્થિક વિકાસ નહીં, આ વિકાસ એ માત્ર આર્થિક વિકાસ નહીં, પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા પણ ગણવામાં આવે છે, કે જે દેશોએ આર્થિક વિકાસની હરોળમાં આગળ વધ્યા છે એ દેશોએ આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક પરિવર્તનની પ્રક્રિયાને પણ વેગ આપ્યો છે। એ તો આપણે એક ભારતીય હોવાને નાતે આપણે જાણીએ છીએ કે આપણે આજથી 20 થી 25 વર્ષ પાછળ જો જતા રહીએ તો તમને અત્યારે પણ તમારા ઘરમાંથી એવા ઉદાહરણો મળતા હશે કે અમારા સમયમાં તો આવું નહોતું, આમ હતું, અમારા સમયમાં તો આવું નહોતું, આવું હતું। એટલે અત્યારે આપણે જે આપણા જે સામાજિક ચુસ્ત રીતિ રિવાજો હતા, પરંપરાઓ હતી, રૂઢિઓ હતી, એમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યા છીએ, કે આર્થિક વિકાસમાં આપણે આગળ વધી રહ્યા છીએ, એવી જ રીતે સામાજિક ક્ષેત્રે પણ આપણે પરિવર્તન લાવતા રહ્યા છીએ। એટલે સામાજિક ક્ષેત્રે પણ પરિવર્તનની પ્રક્રિયા આજે દરેક દેશોમાં જોવા મળે છે। હવે આર્થિક વિકાસ એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં સુધારો। હવે આ રાષ્ટ્રીય આવક એટલે શું?
તો રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, જેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. આ રાષ્ટ્રીય આવક આપણને જુદા જુદા ક્ષેત્ર દ્વારા, જેમ કે ઉદ્યોગો દ્વારા મળે છે, કૃષિ પ્રવૃત્તિ દ્વારા મળે છે, નાના મોટા જે તે ઉદ્યોગ ધંધાઓ દ્વારા, એકમો દ્વારા આપણને આવક પ્રાપ્ત થાય છે, જેને આપણે દેશની રાષ્ટ્રીય આવક કે કુલ આવકને આપણે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. હવે આ માથાદીઠ આવક એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાની. હવે અત્યારે એક ઉદાહરણ આપું કે આપણા દેશમાં માનો કે વસ્તી 127 કરોડની આસપાસ છે, તો એ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા પર વ્યક્તિના ભાગે જે રકમ જાય, જેને આપણે માથાદીઠ આવક તરીકે ઓળખીએ છીએ. અને જીવન ધોરણ એટલે કે જીવન ધોરણની અંદર વ્યક્તિને જે ખોરાક છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, વાહન વ્યવહાર છે, એની જે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે એનું જીવન ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. તો આર્થિક વિકાસની વ્યાખ્યા થશે કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થતાં લોકોના જીવન ધોરણમાં સુધારો આવે છે, જેને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. હવે અત્યારે વિશ્વના દરેક દેશો પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે, વિકાસના દોરમાં આગળ વધી રહ્યા છીએ. આઝાદી પછી ભારતે પણ એ દિશામાં હરણફાળ ભરી છે અને જેને લીધે દેશમાં ઉદ્યોગો, આઝાદી પછી ઉદ્યોગોનું સતત ને સતત સ્થાન ઊંચું જતું ગયું છે, ઉદ્યોગોની સ્થાપના થતી ગઈ છે, કૃષિ પ્રવૃત્તિમાંથી લોકોનો રસ ઓછો થતો ગયો છે કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ આઝાદી પછી એના આંકડા બદલાતા ગયા છે કે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આજે ભણેલો ગણેલો વ્યક્તિ છે એ કોઈ ખેતી કરવા માટે તૈયાર હોતો નથી, થોડું ઘણું ભણેલો હોય તેમ છતાં પણ એને નોકરીમાંથી રસ હોય છે. એટલે આજે કૃષિ પ્રવૃત્તિમાંથી લોકોનો રસ ઓછો થતો ગયો છે અને ઉદ્યોગ ક્ષેત્રે લોકો સંકળાતા જાય છે. ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે, ઉદ્યોગોનું પ્રમાણ વધવાને કારણે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. એવી જ રીતે એવું નથી કહેવામાં આવતું કે કૃષિ ક્ષેત્રનો હિસ્સો નથી, કૃષિ ક્ષેત્રનો પણ એટલો જ હિસ્સો છે કે કૃષિ ક્ષેત્રે નવા ટેકનોલોજીકલ સાધનો, યાંત્રિક સાધનોની મદદ મળી રહી છે, એની સાથે સાથે સુધારેલા બિયારણોની મદદ મળી રહી છે, એની સાથે સાથે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો પણ આપણે ઉપયોગ કરતા થયા છીએ. એટલે કૃષિ ક્ષેત્રે પણ આપણો દેશ આગળ વધી રહ્યો છે. ટૂંકમાં આઝાદી પછી દેશે જે એકમ માળખા પ્રમાણે જે પરિવર્તનો આણ્યા છે એને લીધે આપણા દેશના આર્થિક વિકાસમાં વધારો થઈ રહ્યો છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ રહ્યો છે અને રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થયો છે અને માથાદીઠ આવકમાં વધારો થયો છે, જેને લીધે વ્યક્તિના જીવન ધોરણમાં પણ સુધારો આવ્યો છે. અને આજે દેશની અંદર મોટાભાગના લોકો છે કે વિશ્વના મોટાભાગના લોકો છે એમાં કે એમની જે પ્રાથમિક જરૂરિયાતો છે, અનાજ, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, આ સુવિધાઓ એમને સરળતાથી પ્રાપ્ત પણ થઈ શકે છે. હવે આપણે આગળ વધીશું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દો એકબીજાના પર્યાય છે, બંને આપણને સરખા જોવા મળે છે, તેમ છતાં બંને વચ્ચે ઘણો બધો મોટો તફાવત જોવા મળે છે. કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત એ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાય એવો મહત્ત્વનો પ્રશ્ન છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને સમાન શબ્દો જોવા મળે છે, પરંતુ બંનેની વચ્ચે ઘણો બધો મોટો તફાવત રહેલો છે. તો અહીંયા આપણે એ વિશેનો તફાવત જોઈશું કે આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિસ્થિતિ છે અને પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક અવસ્થા છે અને એ વિકાસ પછીની બીજા ક્રમની અવસ્થા છે. તો વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં જોઈએ તો વિકાસ એ ગુણાત્મક છે અને પ્રથમ અવસ્થા છે, જ્યારે વૃદ્ધિ એ પરિમાણાત્મક છે અને દ્વિતીય અવસ્થા છે. એના પછી અર્થતંત્રમાં પરિવર્તનને આધારે વૃદ્ધિ અને વિકાસના અર્થમાં જોઈએ તો વૃદ્ધિ વિશે આપણે વાત કરીએ, અર્થતંત્રમાં પરિવર્તનને આધારે તો વૃદ્ધિ વિશેની વાત કરતાં જોઈએ કે ભાઈ ખેતીલાયક જમીનમાં વધારો થવો. અત્યારે યાંત્રિક સાધનો છે, પડતર જમીન હોય તો આપણે કોઈક યાંત્રિક સાધન જેસીબી છે, ટ્રેક્ટર છે, એની મદદથી આપણે સરખી કરાવડાવીએ અને ખેતીલાયક જમીનની અંદર વધારો કર્યો છે. તો ખેતીલાયક જમીનની અંદર વધારો થયો છે, જેને લીધે ઉત્પાદનમાં પણ વધારો થયો, જેને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ખેતી ક્ષેત્રે કે ઊંચી જાતના બિયારણો, પછી રાસાયણિક ખાતરો, યાંત્રિક સાધનો
અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો છે અને જેને લીધે ઉત્પાદનમાં વધારો થયો છે, તો તેને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. એના પછી ત્રીજું છે કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, કે દુનિયાના દેશોને મેં તમને આગળ પણ સમજાવ્યું કે ભાઈ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો. તો વિકસિત દેશો અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈએ તો USA છે, રશિયા છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે વગેરે જેવા વિકસિત દેશો માટે કે એમનો જે આર્થિક વિકાસ છે એને વૃદ્ધિ ગણવામાં આવે છે. એમની રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો એ એમના માટે વિકાસ વૃદ્ધિ ગણવામાં આવે છે. જ્યારે ભારત છે, શ્રીલંકા છે, બ્રાઝિલ છે વગેરે જેવા વિકાસશીલ દેશો માટે એમની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ એમના માટે આર્થિક વિકાસ ગણવામાં આવે છે. તો અહીંયા આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બંને સમાન શબ્દો છે, તેમ છતાં બંને વચ્ચે ઘણો મોટો તફાવત રહેલો છે. કે વિકાસની પ્રક્રિયાને આધારે જોઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક અને દ્વિતીય અવસ્થા છે. અર્થતંત્રમાં પરિવર્તનને આધારે જોઈએ તો ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થાય છે, જે આર્થિક વૃદ્ધિ છે. જ્યારે ઊંચી જાતના બિયારણો, યાંત્રિક સાધનો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાને લીધે ઉત્પાદનમાં થયેલો વધારો એ આર્થિક વિકાસ સૂચવે છે. એવી જ રીતે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોઈએ તો અહીંયા જે USA છે, રશિયા છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે વગેરે જેવા દેશોમાં રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો એ એમના માટે વૃદ્ધિ ગણવામાં આવે છે. જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ વગેરે જેવા વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો એ માટે વિકાસશીલ દેશો માટે એ આર્થિક વિકાસ જ ગણવામાં આવે છે. હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે જોઈએ તો વિકાસશીલ અર્થતંત્ર અને વિકસિત અર્થતંત્ર એ બંને ભાગ એ માથાદીઠ આવકને આધારે જુદા પાડવામાં આવે છે. વિકસિત દેશોમાં લોકોની માથાદીઠ આવક ઊંચી જોવા મળે છે, જેને લીધે એમનું જીવન ધોરણ ઊંચું હોય છે. જ્યારે વિકાસશીલ અર્થતંત્રમાં વસતા લોકોમાં એમની માથાદીઠ આવક ઓછી હોય છે. વિકાસશીલ અર્થતંત્રમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, જેને લીધે રાષ્ટ્રીય આવક ઓછી હોય છે, અને રાષ્ટ્રીય આવક ઓછી હોવાને લીધે માથાદીઠ આવક પણ ઓછી હોય છે. એટલે અહીંયા વિકસિત દેશો અને વિકાસશીલ અર્થતંત્રને આધારે આપણે જોઈએ તો એના લક્ષણો જુદા જુદા જોવા મળે છે. વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે, કે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે જે દેશોની રાષ્ટ્રીય આવક $735 કરતાં ઓછી હોય એનો સમાવેશ એ વિકાસશીલ અર્થતંત્રમાં કરવામાં આવેલો છે. અને આ વિકાસશીલ અર્થતંત્રના કેટલાક લક્ષણો છે, જેમાં પહેલું છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ ખેતી છે. વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક ઓછી જોવા મળે છે, અને રાષ્ટ્રીય આવક ઓછી હોવાને લીધે માથાદીઠ આવક પણ ઓછી હોય છે, અને માથાદીઠ આવક ઓછી હોવાને લીધે લોકોનું જીવન ધોરણ પણ નીચું જોવા મળે છે. એના પછી વસ્તી વૃદ્ધિ, કે વિકાસશીલ અર્થતંત્રમાં કે વસ્તી વધારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા સામાન્ય રીતે આશરે 2% દરે વસ્તી વધારાનો દર જોવા મળતો હોય છે. એટલે વસ્તી વધારાને લીધે પણ આ અર્થતંત્રમાં વિકાસ પાછળ રહી ગયેલો જોવા મળે છે. એના પછી ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન, કે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, અને ખેતી સાથે સંકળાયેલા લોકો કે જેમની આવક ખૂબ જ ઓછી જોવા મળે છે. જૂની પુરાણી ખેતી પદ્ધતિ, કે અત્યારે યાંત્રિક સાધનોનો વિકાસ થયો છે, પરંતુ જે લોકો પાસે આ યાંત્રિક સાધનો મેળવવા પાછળ કે વાપરવા પાછળ એના ખર્ચને પહોંચી વળાય એવી પરિસ્થિતિ ન હોય એ લોકો યાંત્રિક સાધનોનો ઉપયોગ કરતા નથી અને જૂની પુરાણી ખેતી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેને લીધે એમની આવક ઓછી જોવા મળે છે. એની સાથે સાથે કે આ કૃષિ ક્ષેત્રમાં લગભગ દેશના કુલ વસ્તીના આશરે 60%થી વધુ લોકો ખેતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, અને દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 25% જેટલો જોવા મળે છે. એના પછી છે આવકની અસમાન વહેંચણી,
કે વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ રાષ્ટ્રોમાં આપણે જોઈએ તો એક મહત્ત્વનું લક્ષણ એ છે આપણા વિકાસશીલ રાષ્ટ્રોનું કે આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. એ આપણી એક કહેવત છે કે ભાઈ ધનવાન લોકો વધારે ને વધારે ધનવાન બનતા જાય છે અને ગરીબ લોકો વધુને વધુ ગરીબ બનતા જાય છે. તો આની પાછળનું કારણ શું છે? તો આવકની અસમાનતા જોવા મળે છે કે જે લોકો ધનિક છે, શ્રેષ્ઠ કે દેશના 20% ધનિક લોકો છે એમને કુલ રાષ્ટ્રીય આવકમાંથી 40% હિસ્સો એમને પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈ ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા હોય, મોટી સંસ્થાઓના માલિકો હોય, ઉચ્ચ જગ્યાએ કોઈ ઉચ્ચ પદવી ઉપર નોકરી કરતા હોય, આવા લોકો છે કે 20% ધનિક લોકો છે, એમાં મોટાભાગે ઉદ્યોગપતિઓનો સમાવેશ ખાસ કરીને કરવામાં આવ્યો છે. એમની આવક સતત વધતી જાય છે. એટલે 20% ધનિક લોકો છે જેમને કુલ આવકમાંથી, રાષ્ટ્રીય કુલ આવકમાંથી 40% હિસ્સો એમને પ્રાપ્ત થાય છે. અને દેશના 20% ગરીબ લોકોની પરિસ્થિતિ એવી છે કે એમને કુલ રાષ્ટ્રીય આવકમાંથી માત્ર 10% હિસ્સો મળે છે. એટલે કે એમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે પણ એ પૂરો ગણાતો નથી. એટલે અહીંયા આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, જેને લીધે પણ આપણા દેશનું અર્થતંત્ર પાછળ પડતું જાય છે. એના પછી બેરોજગારી, કે બેરોજગારી એ વિકાસશીલ અર્થતંત્રનું મહત્ત્વનું લક્ષણ ગણવામાં આવે છે. દેશની કુલ વસ્તીના 3% લોકો જે છે કે બેરોજગાર જોવા મળે છે. હવે બેરોજગારી પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે આઝાદી પછી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. આજે ભણેલા ગણેલા લોકો વધારે પડતા જોવા મળે છે અને જેને લીધે લોકો નોકરી મેળવવા માટે અહીંથી ત્યાં ફાંફા મારતા હોય છે. એટલે બેરોજગારોનું પ્રમાણ વધ્યું છે. એવી જ રીતે આપણે કૃષિ પ્રધાન દેશ છે એટલે મોસમી બેરોજગારીની વાત કરવી જરૂરી રહી કે આ બેરોજગારી જુદા જુદા પ્રકારની હોય છે. એમાં મોસમી બેરોજગારી, જેને આપણે ઋતુગત બેરોજગારી તરીકે પણ ઓળખીએ છીએ, કે કૃષિ પ્રધાન દેશ છે તો એની વાતને યાદ કરવી જરૂરી છે કે ભાઈ ચોમાસામાં વરસાદ સમયસર ન પડવો અથવા બિલકુલ ન પડવો અથવા તો પડવો તો અતિવૃષ્ટિનું સર્જન થવું, આ બધી પરિસ્થિતિ છે. પછી કોઈક જગ્યાએ સિંચાઈની સુવિધા ન હોવી, માત્ર ચોમાસા પૂરતો પાક લઈ શકાય એ પરિસ્થિતિનું નિર્માણ થવું. તો ચોમાસાના 4 મહિના ખેડૂત ખેતી કરી શકે છે, શિયાળામાં થોડા ઘણા ભેજને આધારે કરી શકે છે, પણ એના પછીના બીજા 4 કે 5 માસ એ ખેડૂત વર્ગે પોતે નવરા બેસી રહેવું પડતું હોય છે. એમને રોજગાર મળતો નથી. રોજગારલક્ષી જે કાર્યક્રમો છે એનો પણ અમલ યોગ્ય રીતે થતો ન હોય, આવી બધી જે પરિસ્થિતિનું સર્જન થાય છે જેને આપણે ઋતુગત બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. એના પછી છુપી બેરોજગારી, જેને પ્રચ્છન્ન બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં એવું છે કે કોઈ પહેલાં જે કામ હતું એ 10 વ્યક્તિ દ્વારા થઈ રહ્યું હતું, પણ અત્યારે યાંત્રિક સાધનોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. તો આ યાંત્રિક સાધનોની મદદથી એ કામ એક વ્યક્તિ દ્વારા થતું હોય તો બાકીના 9 વ્યક્તિઓને એ જગ્યાએથી ખસેડી દેવામાં આવે, તેમ છતાં પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. 10 વ્યક્તિ જે ઉત્પાદન કરતી હતી એ જ ઉત્પાદન છે એક વ્યક્તિ યંત્ર દ્વારા કરે છે, તો બાકીના 9 લોકો બેરોજગાર બની જાય છે. તો જેને આપણે છુપી અથવા પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. અને ઔદ્યોગિક બેરોજગારી, કે ઔદ્યોગિક ક્ષેત્રે અવનવા પરિવર્તનો આવતા જાય છે અને આ પરિવર્તનોને લીધે કે જે અમુક લોકોને જે તે યાંત્રિક સાધનોની સાથે કામ કરતા ન આવડતું હોય તો એ અમુક સમય માટે એમને નવરા બેસી રહેવું પડતું હોય છે. તો જેને આપણે ઔદ્યોગિક બેરોજગારી તરીકે પણ ઓળખીએ છીએ. હવે ગરીબી, તો ગરીબી એ પણ વિકાસશીલ અર્થતંત્રનું એક મહત્ત્વનું લક્ષણ ગણવામાં આવે છે. દેશની કુલ વસ્તીના 3 ભાગની વસ્તી આજે ગરીબી રેખા નીચે જીવે છે. એમને પોતાની પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એવી સુવિધાઓ પણ એમને પૂરી પડતી નથી અને જેને લીધે આ લોકોએ સતત ને સતત પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. એના પછી છે કે દ્વિમુખી અર્થતંત્ર, કે વિકાસશીલ અર્થતંત્રમાં કે દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે. ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર. આ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની જો સરખામણી કરીએ તો શહેરી વિસ્તારના લોકોનું જીવન છે એ વૈભવશાળી જીવન હોય છે. એમને તમામ પ્રકારની જે સુખ સુવિધાઓ હોય છે એ પ્રાપ્ય હોય છે. જ્યારે ગ્રામીણ વિસ્તારની અંદર કે લોકોએ જીવન માટે સતત ને સતત સંઘર્ષ કરવો પડતો હોય છે. એમનું જીવન ધોરણ નીચું હોય છે. સામાજિક રિવાજો, રૂઢિઓ, પરંપરાઓ એની અંદર એ લોકો રચ્યા પચ્યા હોય છે. ગજા બહારના ખર્ચા કરવા પડતા હોય છે. એટલે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોનું જીવનશૈલી છે એ એકદમ જુદી હોય છે. એટલે કે દ્વિમુખી
અર્થતંત્ર જોવા મળે છે। એના પછી છે પાયાની અપર્યાપ્ત સેવાઓ, કે વિકાસશીલ અર્થતંત્રમાં કે ગરીબ લોકો, ખેતી પ્રધાન દેશ છે એના લીધે આવક ખૂબ ઓછી જોવા મળે છે અને આવક ઓછી હોવાને લીધે મોટાભાગના લોકોએ પોતાની જે જરૂરિયાતોની વસ્તુઓ છે, રહેઠાણ છે, ખોરાક છે, કપડાં છે, એના પછી વીજળીની વ્યવસ્થા છે, બેન્કિંગ વ્યવસ્થા છે, પછી વાહન વ્યવહારની વ્યવસ્થા છે, આ બધી જે સુવિધાઓ છે એ સુવિધાઓ એમને ઉપલબ્ધ થતી નથી, જેને લીધે પણ એમનું માળખું પછાત રહેતું જોવા મળે છે। એના પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, કે આયાત અને નિકાસ એ જે તે દેશનો પાયાનો એકમ છે, કે કેટલીક વસ્તુઓની આયાત કરવી પડતી હોય છે, બધી વસ્તુ આપણે ત્યાં ઉપલબ્ધ હોય એવું હોતું નથી, અમુક વસ્તુનું આયાત કરવી પડતી હોય છે, જ્યારે અમુક વસ્તુની નિકાસ કરવી પડતી હોય છે। હવે કૃષિ પ્રધાન દેશો છે, વિકાસશીલ જે દેશો છે એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ કૃષિની છે, તો તે ખેત પેદાશોની નિકાસ કરે છે। હવે ખેત પેદાશોની છે, કાચા માલની, કાચા ખનિજોની એ નિકાસ કરે છે, તો જેમાંથી આવક ઓછી મળે છે એની સામે એ લોકો યાંત્રિક સાધનોની આયાત કરતા હોય છે, એટલે આ યાંત્રિક સાધનો પાછળ એમણે ખૂબ જ ખર્ચ કરવો પડતો હોય છે, યંત્રો દ્વારા તૈયાર થયેલા માલની આયાત કરવી પડતી હોય છે, એની પાછળ પણ ખર્ચ ખૂબ વધારે કરવો પડતો હોય છે, એટલે કે નિકાસ પાછળ જેટલી આવક નથી મળતી એટલો ખર્ચ એમણે આયાત પાછળ કરવો પડતો હોય છે, જેને લીધે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ વિકાસશીલ રાષ્ટ્રો માટે ખૂબ જ અલગ પ્રકારનું છે, જેને લીધે માળખું પછાત જોવા મળે છે। અને આપણો ભારત એ પણ વિકાસશીલ દેશ છે અને આપણી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, એટલે આ જે લક્ષણો છે એ આપણને પણ કેટલાક અંશે લાગુ પડે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પછી આગળના જે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું।